જય શ્રી કૃષ્ણ. કેમ છો તમે બધા? આજની વાર્તા છે સમયની થપ્પડ. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. જો માં, હું તને સારી રીતે સમજાવી રહ્યો છું કે તું તારી બંને વહુઓ કહે એમ જ કર અને તારી દીકરીને અહીંના કોઈ સમાચાર આપીશ નહીં. અને હા, જે પણ કાગળો પર સહી કરવાનું કહું શાંતિથી સહી કરી દેજે. નહીંતર જો તારી બંને વહુઓ તારી સાથે ખરાબ વર્તન કરે તો મારી પાસે રોવા ના આવતી. અને વળી તારી દીકરીને કઈ વાતની કમી છે કે અમે તેને અમારી મિલકતમાં ભાગ આપીએ? જયેશ પોતાની માં નિર્મળા બહેનને કહે છે ત્યારે નિર્મળા બહેન કહ્યું, પણ બેટા, શહેરમાં જે નાની જમીન છે તે તો તારા પિતાજીએ તારી બહેન મમતાની દીકરી રાધિકા માટે લીધી હતી. તે અમે તારા નામે કેવી રીતે કરી શકીએ? તે તો પહેલેથી જ તેના નામે જ છે. ત્યારે જ નિર્મળા બેનની મોટી વહુ શિવાની આવી અને પાછળથી તેમના વાળ ખેંચીને બોલી, વૃદ્ધા, તારી જાતને વધારે સ્માર્ટ ન સમજ. તે ટચુકડી છોકરીને અમે આટલી મોંઘી જમીન આપી દઈશું? તને તે જમીનની કિંમત પણ ખબર છે? તે જમીનને અમારા નામે કરાવવા માટે અમે તારી દીકરી તો શું, તને પણ મરી ગયેલી જાહેર કરી શકીએ છીએ. તો તેની ચિંતા અમારા પર છોડી દે અને તને જેટલું કહેવામાં આવે છે બસ એટલું કર, સમજી? ત્યારે નિર્મળાબેન રડતા રડતા કહ્યું, વહુ, આટલું મોટું પાપ મારી પાસે ન કરાવ. આના કરતાં તો સારું હોત કે તારા સસરાજીની સાથે હું પણ આ દુનિયા છોડીને જતી રહી હોત. એમ કહેતા કહેતા તે રડવા લાગ્યા. ત્યારે જ નાની વહુ પ્રિયા આવી અને નિર્મળાબેનનો હાથ પકડીને મચકોડીને બોલી, તારી જાતને શું દેવી સમજે છે? તારાથી કોઈ પાપ નથી થયું? અરે, જ્યારે અમે આ ઘરમાં વહુ બનીને આવ્યા હતા ત્યારે કેમ અમારી પાસે ઘરના કામ કરાવતી હતી? તે પણ તો પાપ જ છે. અને ચિંતા ન કર, જો તું આના પર સહી કરી દઈશ તો જેમ આજ સુધી ચાલતું આવ્યું છે તેમ જ ચાલતું રહેશે. અમે વચન આપીએ છીએ કે અમે બધા તારી સાથે ક્યારેય કોઈ ખરાબ વર્તન નહીં કરીએ અને તારી દીકરીનો કાનો કાન આ વાતની ખબર નહીં પડે. આ એક રાજ જ રહેશે કે અહીં ચાલી શું રહ્યું છે. બસ તારે એટલું કરવાનું છે કે ધીરે ધીરે તેનાથી બધા સંબંધો તોડવા પડશે. ત્યારે જ તું આ ઘરમાં શાંતિથી રહી શકીશ. તો બોલો સાસુમાં, તમને આ સોદો મંજૂર છે? ત્યારે જયેશ બોલ્યો, મંજૂર તો કરવો જ પડશે, નહીંતર જા પોતાની દીકરી પાસે જઈને રહે. ત્યાં જમીન અને બાકીની પ્રોપર્ટી તો એમ પણ અમે અમારા નામે કરાવી જ લઈશું. તેના પછી આ ઘરના દરવાજા તેના માટે હંમેશા માટે બંધ થઈ જશે. યાદ રાખજે માં, તારી દીકરીની સાસુ પણ ત્યાં તેની સાથે રહે છે. શું તે તને પોતાની સાથે રાખશે? એવું ન થાય કે બંનેનું ઘર છૂટી જાય. શિવાની નિર્મળાબેનની પીઠ પંપાડતા બોલી, જુઓ માજી, અમને પણ તમારી સાથે આવું વર્તન કરવામાં સારું નથી લાગી રહ્યું. હવે જ્યારે ઘી સીધી આંગળીએ નીકળી શકે છે તો તમે અમને આંગળી વાકી કરવા માટે મજબૂર કેમ કરી રહ્યા છો? તમે સહી કરી દો ને અને રહો ને આ ઘરમાં જેમ આજ સુધી રહેતા આવ્યા છો. અરે, આમાં તમે ખરાબ નહીં બનો. સાચું કહું તો તમે બસ તમારું વૃદ્ધાવસ્થા સારી બનાવી રહ્યા છો. આમાં તમારી દીકરીને શું ખરાબ લાગશે? તેને તો ખુશ થવું જોઈએ. અને જ્યારે સમય આવશે ત્યારે અમે તેને કહી દઈશું. ચાલો હવે સારી સાસુ બનીને સહી કરી દો. એક પળ માટે નિર્મળાબેન વિચારવા લાગ્યા કે બાળકો સાચું તો કહી રહ્યા છે. જો દીકરીના સાસરિયાવાળાએ તેમને સાથે રાખવાની ના પાડી દીધી અને
આ લોકોએ પણ તેમને ઘરમાંથી કાઢી મૂક્યા, તો તેઓ ક્યાં જશે? ત્યારે તો દર ભટકતા તેમને ભીખ માંગવી પડશે. ના ના, આના કરતાં સારું છે કે પોતાની વૃદ્ધાવસ્થા વિશે વિચારીને તેને સારી બનાવી જ સમજદારી જ હશે. પણ આ બધું આ લોકો મમતાને જણાવ્યા વગર કરશે કેવી રીતે? અને અંતે નિર્મળાબેને નિર્ણય લીધો અને સહી કરી દીધી. કેટલાક મહિનાઓ સુધી તો પોતાની દીકરીના ફોનને અવગણતા રહ્યા. દીકરી સમજતી કે માં વ્યસ્ત છે, પણ હકીકત તો કંઈક બીજી જ હતી. આખરે શું હતી આખી હકીકત? આ તો નિર્મળાબેન પણ હજી સુધી જાણી શક્યા નહોતા. તો ચાલો આપણે બીજી બાજુના પાત્રો પર જઈએ. મમતા, તું ક્યાંય નહીં જાય, ઘરમાં રહે અને પોતાનું ઘર સાંભળ. પિયરને એમ જ લોકો પરાયું નથી કહેતા. તું ભૂલી રહી છે કે તું ઘણા વર્ષો પહેલાં જ ત્યાંથી વિદાય લઈ ચૂકી છે, પણ તું છે કે માનવા માટે તૈયાર જ નથી થઈ રહી. હવે બસ આ મુદ્દા પર હું ફરીથી કોઈ વાત નથી કરવા માંગતો. તું પિયર નહીં જાય, મતલબ હવે ક્યારે નહીં જાય. વિમલ પોતાની પત્ની મમતાને કહે છે ત્યારે મમતા પોતાની આંખોમાં આંસુ લઈને કહ્યું, કેમ હું મારા પિયર નથી જઈ શકતી? પહેલાં તો તમે પોતે મને મારા પિયર મૂકવા જતા હતા, આજ સુધી ક્યારેય ના નથી પાડી, તો આજે એવું શું થઈ ગયું કે તમે મને પિયર જવા નથી દેતા? સાંભળી રહ્યા છો ને માજી, આ શું કહી રહ્યા છે? આટલું કહેતા મમતા ઉદાસ થઈ ગઈ. ત્યાં જ ઊભેલા રમાબેન માટે પણ આ બધું બહુ વિચિત્ર હતું. પોતાના શાંત સ્વભાવના દીકરાને આજે પહેલીવાર પોતાની પત્નીને રોકતા ટોકતા જોયો. વિમલ બોલ્યો, આજે હું માનું પણ નહીં સાંભળું. મારો નિર્ણય છેલ્લો નિર્ણય હશે. વિમલના જવાબ પર રમાબેન પણ ચૂપ થઈ ગયા અને ચૂપચાપ પોતાના રૂમમાં જતા રહ્યા, કારણ કે તેઓ જાણતા હતા કે વિમલ કેમ ના પાડી રહ્યો છે. આટલું કહીને વિમલ પણ પોતાના રૂમમાં જતો રહ્યો, તો મમતા તેની પાછળ રૂમ સુધી ગઈ અને કહેવા લાગી, યાદ પણ છે તમને કે હું છેલ્લી વાર પિયર ક્યારે ગઈ હતી? પપ્પાના ગયા પછી કેટલા દિવસો થઈ ગયા, મારું જવાનું થયું જ નથી. હા, આ એક અલગ વાત છે કે પિયરથી પણ કોઈએ ફોન કરીને મને બોલાવી નથી, પણ શું ફરક પડે છે? તો તે મારું પિયર જ છે ને. ભાઈ છે, ભાભી છે અને મારી માં પણ તો છે. તો પછી તમે મને પિયર જવાની ના કેમ પાડી રહ્યા છો? જ્યારે પપ્પા હતા ત્યારે તો તમે ક્યારેય ના નહોતા પાડતા, તો પછી હવે શું થઈ ગયું અહીં સુધી કે તેમના ગયા પછી પણ તમે ક્યારેય ના નહોતી પાડી? ત્યારે વિમલ ગુસ્સામાં ચીસ પાડીને બોલ્યો, તને એક વારમાં વાત સમજાતી નથી? જો હું કહી રહ્યો છું તો કોઈક કારણ તો હશે જ ને. મેં કહી દીધું ને કે તું નહીં જાય મતલબ નહીં જાય. માં પણ તને કેટલી રોકતી હતી, પણ તું કોઈની સાંભળતી નથી. બસ કોઈના બોલાવ્યા વગર મોઢું ઉઠાવીને જતી રહેતી હતી. અરે, નજીકમાં પિયર હોય એનો મતલબ એ તો નથી કે જ્યારે મન થાય ત્યારે ત્યાં જઈને બેસી જાવ. મેં કહી દીધું છે, બસ હવે મને પરેશાન ન કર. એટલું કહીને વિમલ મોઢું ફેરવીને બીજી બાજુ ઊંઘી ગયો. વિમલનો ચીસ પાડવાનો અવાજ રમાબેનના રૂમ સુધી આવી રહ્યો હતો. રમાબેન યાદ કરવા લાગ્યા કે તેમણે ક્યારેય મમતાને કોઈ વાત માટે રોકી ટોકી નહોતી, પણ હા, મમતાનું વારંવાર પિયર જવું તેમને પણ પસંદ નહોતું આવતું, પણ તેની આદત પડી ગઈ હતી. પિયર નજીકમાં હોતું તો દર અઠવાડિયે ચાલી જતી હતી. પછી
સવારથી સાંજ સુધી ત્યાં જ રોકાઈને આરામથી પાછી આવતી હતી. વિમલે ક્યારેય આ વાતને લઈને તેને રોકી નહોતી, પણ આ વખતે પહેલાં રમાબેન ઘણીવાર તેને ટોકતા હતા. વહુ, આ તે શું નિયમ બનાવી રાખ્યો છે? જ્યારે જોઉં ત્યારે પિયર ચાલી જાય છે. મને તારું આ રીત વારંવાર પિયર જવું બિલકુલ પસંદ નથી આવતું. તું મારી વાત સાંભળી પણ રહી છે કે નહીં? મમતા આ કાનથી તેમની વાત સાંભળતી અને બીજા કાનથી કાઢી નાખતી. રમાબેન વિમલને કહેતા તો વિમલ પણ હસીને ટાળી દેતો અને કહેતો, શું માં, એ પણ સવારે જઈને સાંજે તો પાછી આવી જ જાય છે, તો પછી શું વાંધો છે? કેમ ના પાડો છો? તેને જવા દો. મા બાપને છોડીને આવી છે, આટલી જલ્દી સંબંધ કેવી રીતે તૂટી જશે? હવે દીકરાના આટલું કહેવા પર રમાબેન પણ ચૂપ થઈ ગયા. ધીરે ધીરે સમય વીતતો ગયો. મમતાની દીકરી રાધિકાનો જન્મ થયો ત્યારે પણ મમતાની આ જ હાલત હતી. આજે રાધિકા પણ 4 વર્ષની થઈ ગઈ હતી. હજી 9 મહિના પહેલાં જ્યારે મમતાના પિતાનું અચાનક મૃત્યુ થયું હતું ત્યારે મમતા કમસે કમ 15થી 20 દિવસ પિયરમાં રહીને આવી હતી. પિતાના ગયા પછી દર મહિને મમતા શ્રાદ્ધનું કહીને પિયર ચાલી જતી હતી, તો વિમલ પણ તેની સાથે જતો હતો, જેથી તેને એકલતાનો અહેસાસ ન થાય અને ના તો તેને એવું લાગે કે તેનો પતિ કે તેના સાસરિયાવાળા તેના દુઃખમાં સામેલ નથી. પણ 6 મહિના પછી અચાનક એવું શું થઈ ગયું કે વિમલ તેને પિયર જવાની ના પાડી રહ્યો છે? આ વાત દરેકના મનમાં સવાલ ઊભો કરી રહી હતી. આજ વિચારતા વિચારતા રમાબેનની આંખ લાગી ગઈ, કારણ કે વિમલે તેમનાથી પણ એક બહુ મોટી હકીકત છુપાવી રાખી હતી. જેમ એક પત્ની પોતાના પતિના પરિવાર અને તેની ઇજ્જતની રક્ષા કરે છે અને કેટલીક વાતોને પોતાના મનની અંદર દબાવી રાખે છે, તેવી જ રીતે પત્નીની ઇજ્જત પણ તો પતિની જ હોય છે. હવે ભલે તે પિયરની હોય કે તેના પોતાના ઘરની. આ બાજુ જ્યારે વહેલી સવારે બધા ઊંઘી રહ્યા હતા, મમતા પણ ન જાણે શું શું વિચારી રહી હતી, કારણ કે ગઈ રાતથી જ તેના મગજમાં તોફાન મચી ગયું હતું અને બબડી રહી હતી કે આજકાલ મમ્મી પણ ફોન પર બરાબર વાત નથી કરતી. શું ખબર બંને ભાભીઓ તેમને બરાબર રાખે છે કે નથી રાખતી? ઉપરથી એમનું આવું વર્તન સમજમાં નથી આવતું કે શું કરું. વિચારતા વિચારતા મમતા જ્યારે કોઈ નિર્ણય પર ન પહોંચી તો મનોમન પોતે જ નિર્ણય લઈ લીધો અને ઊભી થઈ ગઈ. વિમલ ગાઢ ઊંઘમાં ઊંઘી રહ્યા હતા તો મમતાએ કહ્યું, આજે તો ભલે ગમે તે થઈ જાય, હું પિયર જઈને જ રહીશ. આખરે મને મારી મા અને બંને ભાઈ ભાભીઓને મળવાનો હક છે. આ લોકો મને આ રીતે રોકી ન શકે અને ના તો પિયર જવાની ના પાડી શકે. બોલતા બોલતા મમતા તૈયાર થવા લાગી અને એક બેગમાં પોતાનો સામાન રાખીને બહાર નીકળી ગઈ. ત્યાં સુધીમાં રમાબેન પણ જાગી ચૂક્યા હતા અને આંગણામાં તુલસીને પાણી આપી રહ્યા હતા. વહુને તૈયાર થતા જોઈને રમાબેને કહ્યું, વહુ, તું ક્યાં જઈ રહી છે કે શું, અને તે પણ આટલી વહેલી સવારે? ત્યારે મમતા મોઢું બગાડતી બોલી, હા માં, હું પિયર જઈ રહી છું. ત્યારે રમાબેન બોલ્યા, વહુ, તું પિયર નહીં જાય. ગઈ રાત્રે જ વિમલે તને ના પાડી હતી, તો પછી તું કેમ જઈ રહી છે? જો તે ના પાડી રહ્યો છે તો કોઈ કારણસર ના પાડી રહ્યો હશે. આવું ન કર વહુ. કેમ, ઘરમાં
મુસીબતોનો નોતરું આપી રહ્યું છે? રમાબેનની વાત સાંભળીને મમતા ગુસ્સામાં બોલી, માં, 6 મહિના પહેલા મારી મમ્મી પર દુઃખોનો પહાડ તૂટી પડ્યો હતો. તેમણે પોતાનો જીવનસાથી ગુમાવ્યો છે. આપણે લોકો તેની ભરપાઈ નથી કરી શકતા, પણ કમસે કમ હું મારા માને મળીને તો આવી શકું છું ને. તેમને થોડી તસલ્લી તો આપી શકું છું ને. દીકરી છું તેમની, શું આટલું પણ ના કરી શકું? શું આ મારો હક નથી? મને તેમને મળ્યાને કેટલા દિવસો થઈ ગયા છે. દર વખતે તમે લોકો કંઈક ને કંઈક બહાનું કરીને ના પાડી દો છો. ખબર નહીં કેમ 6 મહિનાથી તમે લોકો મને ત્યાં કેમ જવા નથી દેતા? આખરે કારણ શું છે? ખેર, છોડો જે પણ કારણ હોય, પણ હું આજે તો પિયર જઈને જ રહીશ અને મને કોઈ રોકી નહીં શકે, કહી દઉં છું. આ સાંભળીને રમાબેન એક માની જેમ કડક થઈ ગયા અને કહ્યું, વહુ, આટલી જીદ સારી નથી હોતી. વિમલે ના પાડી છે ને, ચૂપચાપથી ઘરે રહે. હું કંઈ કહેતી નથી એનો મતલબ એ નથી કે તું મારી સાથે આ રીતે વાત કરે. ભૂલીશ નહીં, તું તારી સાસુ છું, જેણે આજ સુધી મા બનીને જ તને પ્રેમ આપ્યો છે. તો મારી વાત માન અને ચૂપચાપથી પોતાના રૂમમાં જા. સવાર સવારમાં ખોટો ઝઘડો ઊભો કરી દીધો છે. આ સાંભળીને મમતા જીદ પર અડી ગઈ અને કહ્યું, નહીં, હું અંદર નહીં જાઉં, પણ આજે તો હું પિયર જઈને જ રહીશ. જોઉં છું મને કોણ રોકે છે. આટલું કહીને તે ઝડપી પગલે ઘરની બહાર નીકળી ગઈ. રમાબેનને સમજમાં નહોતું આવી રહ્યું કે આખરે તે કરે તો શું કરે. હારીને તેઓ જલ્દી વિમલના રૂમમાં ગયા અને કહ્યું, વિમલ, ઊભો થા બેટા. જો, વહુ જ જબરદસ્તી પિયર જઈ રહી છે. મેં તેને રોકવાની બહુ કોશિશ કરી, પણ તે રોકાઈ નહીં. ત્યારે વિમલે કહ્યું, હવે જતી જ રહી છે તો શું કરી શકીએ છીએ? હું જોઉં છું કે શું કરી શકું છું. માં, હું તો બસ તેને દુઃખ અને તકલીફથી દૂર રાખવા માંગતો હતો, પણ તે પોતે જ આગમાં કૂદવા માંગે છે, તો આમાં કોઈ શું જ કરી શકે? તો રમાબેન બોલ્યા, આખરે વાત શું છે બેટા? પહેલાં તું પોતે તેને મૂકવા જતો હતો, હવે એવું શું થઈ ગયું કે તું તેને પિયર જવા નથી દેતો? મને પણ તો જણાવ કે આખરે વાત શું છે, શું થયું છે એવું? તો વિમલે કહ્યું, માં, હમણાં હું તમને કંઈ જ નથી જણાવી શકતો. જ્યારે સમય આવશે ત્યારે તમને જાતે જ બધું ખબર પડી જશે. એટલું કહીને તે રૂમની બહાર નીકળી ગયો અને વિચારવા લાગ્યો. આ બાજુ થોડા કલાકો પછી મમતા પોતાના પિયર પહોંચી, પણ ઘર પર તાળું લટકતું હતું. તેણે પોતાની માને ફોન લગાવ્યો, પણ માએ ફોન ઉપાડ્યો નહીં. ભાઈ ભાભીને પણ ફોન કરતી રહી, પણ તે લોકોએ ફોન કાપી નાખ્યો. મમતા બહુ ચિંતામાં હતી કે આખરે વાત શું છે. ત્યારે જ ત્યાં જ નજીકમાં રહેતા દેવચંદ કાકાની નજર મમતા પર પડી અને તેને અવાજ લગાવીને કહ્યું, અરે મમતા, ત્યાં શું કરી રહી છે? તારા ઘરે કોઈ નથી, ત્યાં તાળું લાગેલું હશે. અહીં આવ, અમારી પાસે આવી જા. બહુ તડકો છે, તારી તબિયત ખરાબ થઈ જશે. કાકાની વાત સાંભળીને મમતા તેમના ઘરે ગઈ. જ્યારે ત્યાં ગઈ તો કાકાએ ચા નાસ્તો આપતા કહ્યું, અરે મમતા બેટા, આજે તું ઘણા દિવસો પછી આવી અને કહે બાળકો કેમ છે? અને મમતાને હેરાન જોઈને કામિની કાકી બોલ્યા, અરે 6 મહિના પહેલાં જ્યારે શ્રાદ્ધનું બધું કામ પૂરું થયું હતું, તેના 2 દિવસ પછી જ તો તારા ઘર અને પ્રોપર્ટીનો ભાગ થઈ રહ્યો હતો, અને તે કાગળો પર તારી પણ સહી જોઈતી હતી. તે સમયે તારા ભાઈઓએ જ કહ્યું હતું કે
તારી સાસુ આંગણામાં લપસીને પડી ગઈ છે અને તેમને કમરમાં ઈજા થઈ છે, એટલે તું આવી નહીં શકે. ત્યારે કાકા બોલ્યા, હા, અમે તો કહ્યું પણ હતું કે અમે મળવા આવીએ છીએ, પણ તેમણે કહ્યું કે મમતા પર એમ પણ કામનો બોજ રહે છે, એવામાં ત્યાં જવાથી તેને વધારે પરેશાની થશે, એટલે અમે ન આવ્યા. બેટા, તારી માએ તો અહીં સુધી કહી દીધું છે કે જ્યારે અમે અમારી દીકરીના સાસરીએ વધારે જતા નથી તો તમે લોકો જઈને શું કરશો? દીકરીઓના ઘરનું પાણી પણ પીવું મના છે. શું તમને આ વાતની ખબર નથી? ભાભીની આ વાત પર અમે અમારા પગ રોકી લીધા હતા. પ્રોપર્ટીનો ભાગ આ ક્યારે થયો? મમતા હેરાનીથી બોલી. ત્યારે કાકા બોલ્યા, શું તને આ વિશે ખબર નથી? કાકાની વાત સાંભળીને મમતાનું માથું ફરવા લાગ્યું. ત્યારે જ કાકી બોલ્યા, પણ એક વાત મને સમજમાં ન આવી. મમતા, તે તારા પિતાની પ્રોપર્ટી પર પોતાનો ભાગ કેમ છોડી દીધો? અહીં સુધી કે તે જમીન પણ લેવાની ના પાડી દીધી, જે તારા પિતાજીએ એ કહીને લીધી હતી કે આ રાધિકા માટે છે. તેમની બહુ ઈચ્છા હતી કે તે પોતાની પુત્રીને કંઈક આપે, તે તેને પણ લેવાની ના પાડી દીધી. અરે, પોતાના પિતાના આશીર્વાદ સમજીને જ લઈ લેતી. તે ઠીક નથી કર્યું બેટા. માનું છું કે તારો પતિ કમાય છે, તને પૈસાની કમી નથી, પણ મા બાપના આશીર્વાદનું મૂલ્ય તે સંપત્તિ ના લગાવી શકે. મમતા હેરાન ડઘાઈ બસ તેમની વાતો સાંભળી રહી હતી. ત્યારે જ કામિની કાકીનો દીકરો કલ્પેશ ઘરની અંદર આવ્યો અને હેરાનીથી મમતાને જોવા લાગ્યો. જ્યારે કામિની કાકી બોલ્યા, અરે કલ્પેશ, જો મમતાબેન આવ્યા છે. હંમેશા તો તેને જોઈને તું ખૂબ ખુશ થતો હતો અને તમે બંને ખૂબ હસી મજાક પણ કરતા હતા. આખરે દોસ્તીથી વધીને ભાઈ બહેન જેવો તમારા બંનેમાં પ્રેમ હતો, તો આજે ચૂપચાપ કેમ ઊભો છે? ત્યારે મમતા બોલી, કાકી, હું જાઉં છું. રાધિકાના આવવાનો સમય થઈ ગયો છે. માજી તેને સંભાળી નહીં શકે અને તેઓ પણ ઘરે છે. બહુ બધું કામ છે. આટલું કહીને તે ઝડપી પગલે ઘરની બહાર નીકળી ગઈ. અચાનક કલ્પેશ બોલ્યો, ઊભા રહો મમતાબેન, હું તમને બહાર બસ સ્ટેન્ડ સુધી મૂકી દઉં છું. આટલું કહીને કલ્પેશ તેની સાથે બહાર નીકળી ગયો અને બંને ત્યાંથી પગપાળા જ બસ સ્ટેન્ડ માટે નીકળી ગયા. ચાલતા ચાલતા કલ્પેશે કહ્યું, મમતાબેન, તમે અહીં શું કરવા આવ્યા છો? મને તો લાગ્યું હતું કે હવે તમે પિયર ક્યારે નહીં આવો. આખરે તમારા પરિવારવાળાએ તમારી સાથે આટલો મોટો દગો જે કર્યો હતો તેના પછી પણ તમે અહીં આવી ગયા. શું તમને વિમલભાઈએ રોક્યા નહીં? મને યાદ છે તે દિવસે વિમલભાઈ બહુ ગુસ્સે થયા હતા. અહીં સુધી કે તમારા ઘરે આવીને તમારા ભાઈ ભાભી માં બધા સાથે લડીને પણ ગયા હતા. વિશ્વાસ નથી થતો. આખરે તમારા જીવતા જીવ તમારા પરિવારવાળાએ તમને મૃત કેવી રીતે જાહેર કરી દીધા અને કહ્યું તો કહ્યું, તમારું ડેથ સર્ટિફિકેટ પણ બનાવીને લઈ આવ્યા છીએ. બહુ ખરાબ કામ કર્યું તે લોકોએ. સાચું કહ્યું છે કોઈએ કે દીકરી જે દિવસે માના મનમાંથી ઉતરી જાય તે દિવસે તે સાચા અર્થમાં પરાઈ થઈ જાય છે. તો પછી તમે અહીં કેમ આવ્યા? મને તો હજી પણ વિશ્વાસ નથી થઈ રહ્યો કે કાકીએ પણ તેમનો સાથ આપ્યો. એવી કઈ મજબૂરી હતી જે પોતાની જ દીકરીને કહેતા કહેતા કલ્પેશ ચૂપ થઈ ગયો. કલ્પેશની વાત સાંભળીને મમતાના પગ નીચેથી જમીન ખસી ગઈ હતી. ત્યારે કલ્પેશ બોલ્યો, હા, યાદ આવ્યું. આજે કદાચ જમીનના રજિસ્ટ્રેશન માટે બધા લોકો ગયા હશે, એટલે જ ઘરે કોઈ નથી. આ સાંભળીને મમતા બિલકુલ શાંત થઈ ગઈ.
તેને બધું સમજમાં આવી રહ્યું હતું કે આખરે વિમલ તેને પિયર આવવા માટે કેમ ના પાડી રહ્યા હતા, અને એટલે જ આજકાલ તેની માં પણ ફોન પર તેની સાથે વાત નહોતી કરતી. બસ ફોન ઉપાડતા જ તેમને ફોન રાખવાની બહુ ઉતાવળ રહેતી હતી. ભાઈ ભાભી તો ભૂલથી પણ ફોન નહોતા ઉપાડતા, પણ માં, શું એક માં પોતાની દીકરી સાથે આટલો મોટો દગો કરી શકે? આખરે માએ મમતાથી હકીકત કેમ છુપાવી? ત્યારે મમતા રડતા રડતા બોલી, કલ્પેશભાઈ, બાળપણથી સાંભળતી આવી છું કે પૂત કપૂત થાય પણ માં કુમાતા ન થાય, પણ અહીં તો મારી માં એ જ મારી અસ્તિત્વ મિટાવી દીધું. કહેતા કહેતા તે રડવા લાગી. અચાનક મમતાને કંઈ સમજાયું નહીં, તો તેણે કલ્પેશની સામે કહ્યું, નહીં, હું આટલી જલ્દી હાર માનવાની નથી. આટલું કહીને તેણે પોતાની માને ફોન લગાવ્યો, પણ આ વખતે તેની માએ ફોન ઉપાડી લીધો અને કહ્યું, અરે મમતા બેટા, હું હમણાં મંદિર આવી છું, તારી સાથે પછી વાત કરું છું, કહીને તેઓ ફોન રાખવા જતા હતા કે મમતાએ કહ્યું, માં, મંદિરમાં છો ને, તો તમારી મરી ગયેલી દીકરીની આત્માની શાંતિ માટે પણ પૂજા જરૂર કરાવી દેજો, કારણ કે જો નહીં કરાવો તો મારી આત્મા ભટકતી રહેશે, અને જો ભૂલથી મુક્તિ મળી ગઈ તો વિચારો, પિતાજી પાસે જઈને જ્યારે હું આ બધી વાત જણાવીશ તો તેમને કેવું લાગશે? સાંભળતા જ થોડી પળ માટે મમતાની માં નિર્મળાબેન બિલકુલ શાંત થઈ ગયા. પછી જ્યારે બંને બાજુ મૌન થઈ ગયું તો તેની માં નિર્મળાબેને કહ્યું, જો બેટા, હું મારા બંને દીકરાઓના નામે પ્રોપર્ટી કરી રહી છું. આખરે તને પ્રોપર્ટી આપવાનો શું ફાયદો? પ્રોપર્ટી તો તારી સાથે તારા સાસરીવાળાની થઈ જશે. આગળ જઈને તારા ભાઈઓએ તારા બાળકોના લગ્નમાં સુકન તો આપવું જ પડશે ને. ઉપરથી મારી બધી જવાબદારી પણ તો મારા દીકરાઓ જ ઉઠાવશે. તો પછી જમીનમાં તને ભાગ આપવાનો કોઈ મતલબ નથી બનતો. આજના જમાના મુજબ મારે પોતાની જાતને બદલવી જ પડી. આખરે વિધવા સ્ત્રી શું? દીકરા વહુનો સાથ નહીં આપું તો મારો બોજ કોણ ઉઠાવશે? હું સમજી શકું છું કે તને દુઃખ થયું હશે, પણ તું ચિંતા ન કર, તને હું કંઈ ને કંઈ જરૂર આપી દઈશ. ત્યારે મમતા ગુસ્સામાં બોલી, મને તમારું કંઈ જ નથી જોઈતું. તમે રાખો તમારી પ્રોપર્ટી. જે મા માટે તેની દીકરી જ મરી ગઈ, તેની પ્રોપર્ટીનું હું શું કરીશ? અરે, એક દીકરી જે દિવસે માના મનમાંથી ઉતરી જાય તે દિવસે તે પરાઈ થઈ જાય છે, અને તમે મને પરાઈ તો કરી જ સાથે સાથે આ દુનિયામાંથી મારું અસ્તિત્વ જ મિટાવી દીધું. જો મારા ભાઈ ભાભી તમને આવું કરવા માટે દબાણ કરી રહ્યા હતા તો તમે એકવાર મને કહીને જોતા, હું ખુશી ખુશી સહી કરી દેત. પણ તમે લોકોએ જે કર્યું તે હું જીવનભર નહીં ભૂલી શકું. આટલું કહીને મમતાએ ફોન રાખી દીધો. તેના પછી તે ઘૂસકે ને ઘૂસકે રડવા લાગી. કલ્પેશ તેને ચૂપ કરાવીને નાકામ કોશિશ કરતો રહ્યો. ત્યારે જ વિમલ ત્યાં આવી ગયો. વિમલને જોઈને મમતા તેના ગળે લાગીને ખૂબ રડી. ત્યારે વિમલ બોલ્યો, બસ એટલે જ હું તને અહીં આવવા નહોતો દેવા માગતો. હું નહોતો ઈચ્છતો કે તને આ વાતની ખબર પડે કે તારા પરિવારવાળાએ તારી સાથે દગો કર્યો છે. પણ તું ચિંતા ન કર, મેં નિર્ણય લઈ લીધો છે કે હું આ લોકો વિરુદ્ધ કોર્ટમાં કેસ કરીશ. ભલે તું કંઈ લે કે ન લે, પણ આવા લોકોને ક્યારેય માફ ન કરવા જોઈએ. નહીંતર તેમને જોઈને સમાજના અન્ય લોકો પણ પોતાની દીકરીઓ સાથે આવો જ દગો કરશે. ત્યારે મમતા
રડતા રડતા બોલી, ના, કોઈ જરૂર નથી તે લોકો પર કેસ કરવાની. મારે કંઈ નથી જોતું. મારે તો લોકોનું મોઢું પણ નથી જોવું. વિચારી લઈશ કે જ્યાં મારા પિતા ગયા ત્યાં મારું પિયર પણ પૂરું થઈ ગયું. મારા માટે તો મારા પતિ, મારી સાસુ અને મારો પરિવાર જ પૂરતા છે. ત્યારે ત્યાં ઊભેલો કલ્પેશ બોલ્યો, નહીં મમતાબેન, ભલે તમને કંઈ ન લેવું હોય, પરંતુ તેમને પાઠ ભણાવવો બહુ જરૂરી છે. જો કાકાજી જીવતા હોત તો તે પણ આ જ કરતા. તમે તમારો ભાગ વિરુદ્ધ લોકોને અથવા અનાથ છોકરીઓને આપી દો, પણ તેમના ભાગમાં તમારા પિતા અને તમારી દીકરીનો ભાગ ન જવા દો. કલ્પેશ અને વિમલે મમતાને બહુ સમજાવી. આખરે મમતાને વિમલ અને કલ્પેશની વાત માનવી પડી અને વિમલ સાથે ઘરે પાછી આવી ગઈ. ધીરે ધીરે સમય વીતતો મમતાને તેનો ભાગ મળ્યો. મમતાએ તે ભાગ અનાથ છોકરીઓના નામે કરી દીધો અને તે દિવસ પછી ક્યારેય પોતાના પિયરવાળાનું મોઢું ન જોયું. તેની માએ આવીને તેને મનાવવાની બહુ કોશિશ કરી, પણ મમતાએ હંમેશા માટે તે લોકો સાથે સંબંધ તોડી નાખ્યો અને હાથ જોડીને કહ્યું, હું તમને નથી ઓળખતી અને મહેરબાની કરીને ફરીથી મારી ઉંબરે ન આવતા. મને બહુ દુઃખ છે કે તમારી દીકરીનું મૃત્યુ થઈ ગયું, પણ અહીં તમારી દીકરી નથી રહેતી. અહીં રમાબેનની વહુ અને વિમલની પત્ની રહે છે. તમે અહીંથી જઈ શકો છો. નિર્મળાબેને જ્યારે પોતાની વીતેલી વાત પોતાની દીકરીને જણાવી તો દીકરીને બહુ દુઃખ થયું, પણ તેણે કહ્યું, નહીં માં, તમારું દુઃખ તમારી ભૂલો પર પડદો ન નાખી શકે. હા, ભાઈ ભાભીએ તમારી સાથે અન્યાય કર્યો, તમારી સાથે ખરાબ વર્તન કર્યું, તો બદલામાં તમે પણ તો મારી સાથે એવું જ કર્યું. તમે એકવાર મને ખુલીને કહી દીધું હોત, કારણ કે ખોટા લોકોનો સાથ આપવો પણ તો ખોટું જ હોય છે. આ વાત તમે જ મને બાળપણમાં શીખવી હતી, પણ પોતાની વૃદ્ધાવસ્થાને વધારે સારી બનાવવા માટે તમે પોતાની જ શીખ ભૂલી ગયા. તો પછી મને માફ કરજો. હું તમારી સાથે આ સંબંધ નથી રાખવા માંગતી. ઈશ્વર કરે કે તમારી વૃદ્ધાવસ્થા સુખથી વીતે, આટલી જ કામના કરી શકું છું. આટલું કહીને મમતાએ હાથ જોડી લીધા અને પોતાના પરિવાર સાથે ખુશી ખુશી રહેવા લાગી. તો તમને વાર્તા કેવી લાગી? જો તમને વાર્તા ગમી હોય તો લાઈક, કમેન્ટ અને શેર કરજો, અને જો તમે નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો ફરી મળીએ એક નવી વાર્તા સાથે. આવજો. તમારો ખૂબ ખૂબ આભાર.